હું કરણ કાયસ્થ આર્યન નાયક હાઈસ્કૂલ સરીખોરદ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુત રસાયણમાં વિદ્યુતનું પોટેન્શિયલ માપન કઈ રીતે કરી શકાય છે એના વિશે ચર્ચા કરીશું. ગયા લેક્ચરમાં આપણે કોષ પ્રક્રિયા કઈ રીતે દર્શાવી શકાય એ રીતે વાત કરી હતી. તો આજના લેક્ચરમાં આપણે પોટેન્શિયલનું માપન કઈ રીતે કરી શકાય એના વિશે વાત કરીશું. તો એક સામાન્ય ઉદાહરણ દ્વારા પહેલાં સમજૂતી આપવાની કોશિશ કરીશ. જો આપણે વિદ્યુત રાસાયણિક કોષ લીધો હતો, તેમાં બે પાત્રો લીધા હતા. આપણે જ્યાં ફટાફટ જોઈ લઈએ કે બે પાત્રો લીધા હતા. એકમાં ZnSO4નું સોલ્યુશન લીધું હતું અને એકમાં આપણે CuSO4નું સોલ્યુશન લીધું હતું. ZnSO4માં Znની પટ્ટી લીધી હતી આપણે, અને CuSO4માં Cuની પટ્ટી વિદ્યુત ધ્રુવ તરીકે લીધી હતી, અને ક્ષાર સેતુ દ્વારા આપણે આયનના વિનિમય માટે જોડાણ કર્યું હતું. અને આ જે આપણા વિદ્યુતની પટ્ટી છે તેને વોલ્ટમીટર દ્વારા એનોડ અને કેથોડ આ ઇલેક્ટ્રોનની દિશા માટે આપણે દર્શાવ્યું હતું. ચલો, હમણાં આપણને કામ શું છે? તો અહીં બે અર્ધકોષ છે. એક અર્ધકોષ આપણો Znનો છે અને એક અર્ધકોષ આપણો Cuનો છે. તો આપણે આ બંને અર્ધકોષના પોટેન્શિયલ પરથી આપણે આખા કોષનો પોટેન્શિયલ મેળવ્યો હતો. તે કેવી રીતના મેળવ્યો હતો તમને યાદ છે? કદાચ એક સૂત્ર કીધું હતું, E0 સેલ બરાબર E0 કેથોડ માઇનસ E0 એનોડ. અને બંનેના મૂલ્ય પણ મેં કીધા હતા કે Znનું મૂલ્ય, જે પોટેન્શિયલનું મૂલ્ય છે કેટલું છે? -0.76 અને Cuનું કેટલું છે? તો 0.34 વોલ્ટ. બરાબર. આમ આપણી પાસે Cu અને Znના બંનેના મૂલ્ય, પોટેન્શિયલના મૂલ્યો હતા. તો આમ ઈ સેલ આપણે કેવી રીતના મેળવ્યો હતો? તો કેથોડ પર આપણી પાસે Cu છે અને એનોડ પર આપણી પાસે Zn છે, 0.76. તો ટોટલ આપણે જ્યારે એનો તફાવત કરીશું તો આપણને 1.1 વોલ્ટ મળ્યો હતો. આમ પોટેન્શિયલનો તફાવત ક્યારે મળે? ત્યારે બે અર્ધકોષ હોય ત્યારે આપણે આ તફાવત શોધી શકીએ. જ્યારે મારી પાસે એક જ અર્ધકોષ હોય, ધારો કે એક અર્ધકોષ ન હોય ને માત્ર એક જ અર્ધકોષ હોય અને મારે તફાવત શોધવો છે, તો તે તો શક્ય નથી. એટલે આમ મારે વિદ્યુતનું પોટેન્શિયલનું માપન કરવું હોય અને મારી પાસે જો એક જ અર્ધકોષ હોય તો હું કઈ રીતે માપન કરી શકું? તો તેના વિશે આપણે આ વિડીયો લેક્ચરમાં વાત કરવાના છે. આમ હમણાં આપણે વાત કરી એ પ્રમાણે કે વ્યક્તિગત અર્ધકોષનો પોટેન્શિયલ માપી શકાય નહીં. આમ જો માત્ર એક જ અર્ધકોષ હોય તો આપણે કેવી રીતના તફાવત મેળવી શકીએ? જ્યારે બે અર્ધકોષ હોય તો જ આપણે એક તફાવત મેળવી શકાય. આમ વ્યક્તિગત જો અર્ધકોષ હોય, કોઈ એક જ અર્ધકોષ હોય તેનો આપણે પોટેન્શિયલ માપી શકવાના નથી. અને અર્ધકોષ કોને કહેવાય? તો આપણે Zn અને Cuની વાત કરીએ તે બે પાત્ર અલગ અલગ, તો માત્ર એક જ પાત્ર જે Znની વાત કરते એ Znનો એક અર્ધકોષ કહેવાય અને Cuનો એક અર્ધકોષ કહેવાય. સમજ પડે? ચાલો, હવે જો બે અર્ધકોષનો પોટેન્શિયલ જો આપણે માપવો હોય તો એ લોકોના તફાવત દ્વારા આપણે EMFનો માપી શકાય. જો હવે શું થાય છે કે આપણી પાસે ધારો કે એક જ અર્ધકોષ હોય અને બીજો અર્ધકોષ ન હોય, તો આપણે શું કરવું પડે કે એ જે અર્ધકોષ હોય છે તેની સાથે કોઈ સંદર્ભ વિદ્યુતધ્રુવ એટલે કે સંદર્ભ અર્ધકોષ આપણે જોડવો પડે. તો એના દ્વારા, એ બંનેના દ્વારા તફાવત દ્વારા આપણે એનો પોટેન્શિયલ મેળવી શકાય છે. હવે ધારો કે હવે એ સંદર્ભ અર્ધકોષ કયો લઈ શકાય? તો આપણી પાસે જ્યારે એક જ અર્ધકોષ હોય અને આપણાને પોટેન્શિયલનો તફાવત માપવો છે તો આપણે બીજો સંદર્ભ અર્ધકોષ તરીકે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ લઈ શકીએ છીએ. અને એ હાઇડ્રોજન વિદ્યુતધ્રુવની રચના અને કાર્ય આપણે અહીં સમજીશું. તમે જોઈ શકો છો કે અહીં એક ડાયાગ્રામ આપ્યો છે. એ ડાયાગ્રામમાં એક પાત્ર લેવામાં આવ્યું છે અને એ પાત્રમાં પ્લેટિનમના બ્લેકનું પડ ચડાવેલું પ્લેટિનમનો વિદ્યુતધ્રુવ અહીં લેવામાં આવ્યો છે. અને અહીં વિદ્યુતધ્રુવમાં આપણે એસિડનું દ્રાવણ H+ એટલે કે એસિડનું દ્રાવણ લેવામાં આવ્યું છે અને અહીં શુદ્ધ હાઇડ્રોજન વાયુ અહીંથી અંદર પસાર કરવામાં આવે છે. તો આ જે આ પ્રકારની રચના છે એ કોની છે? તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવની છે. કે જ્યારે આપણી પાસે એક જ અર્ધકોષ હોય અને આપણી પાસે બીજો અર્ધકોષ હોતો નથી અને મારે જો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું માપન કરવું હોય તો બીજા અર્ધકોષ તરીકે હું આ હાઇડ્રોજન વિદ્યુતધ્રુવને સંદર્ભ તરીકે લઈ શકું છું. આમ તમે જોઈ શકો છો કે આપણે એક અર્ધકોષનો પોટેન્શિયલ પસંદ કરી તેનો સંદર્ભ લઈ બીજા અર્ધકોષનો પોટેન્શિયલ નક્કી કરી શકાય છે. તો અહીં સંદર્ભ કોનો છે? તો હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ. એને કહેવાય છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ અથવા તો સ્ટાન્ડર્ડ
હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. ચાલો હવે આપણે જોઈએ આગળ કે જે આપણે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ લીધો છે તો તેનું પોટેન્શિયલ કેટલો લેવામાં આવે. તો આપણે જ્યારે આગળ એક એક્ઝામ્પલ જોયું તેમાં ઝેડએનનો પોટેન્શિયલ કેટલો હતો તો -0.76 હતો અને સીયુનો કેટલો હતો 0.34. હવે મેં તમને એક ઉદાહરણ આપું કે માત્ર મારી પાસે ઝેડએનનો જ અર્ધ કોષ છે તો એનું મૂલ્ય કેટલું છે -0.76. પરંતુ મારે એ માપવું હોય તો મને સંદર્ભ તરીકે બીજો કોઈ જોઈએ. તો હવે સંદર્ભ તરીકે મેં હાઇડ્રોજન લઉં તો હાઇડ્રોજનનો પોટેન્શિયલ કેટલો લેવામાં આવે. હા, તો હાઇડ્રોજનનો પોટેન્શિયલ આપણા વિદ્યુત રસાયણમાં સંદર્ભ તરીકે લઈએ ત્યારે એને શૂન્ય આંકવામાં આવેલો છે. એટલે જ્યારે પણ તમારી પાસે કોઈ એક અર્ધકોષ હોય અને બીજો અર્ધકોષ ન હોય અને પોટેન્શિયલ માપવો હોય તો તમે હાઇડ્રોજનનો વિદ્યુતધ્રુવ એ સંદર્ભ તરીકે લો અને એનું મૂલ્ય શૂન્ય સ્વીકારી લેવામાં આવે છે. સમજ પડે છે વાતમાં શું કહેવા માંગુ છું? ઓકે, બરાબર. અને જ્યારે હાઇડ્રોજન છે તો અહીં તમે H+ માંથી H2 રિડક્શન થાય છે તો તે પણ તમે જોઈ શકો છો કે H+ પ્લસ ઇલેક્ટ્રોન એ શું કરશે, ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે એટલે એ શું છે, રિડક્શન પામ્યું છે. અને ધારો કે જો ઓક્સિડેશન પણ પામી શકે, એ બંને વસ્તુ થઈ શકે છે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવની. એ કેથોડ તરીકે પણ વર્તી શકે છે અને એનોડ તરીકે પણ વર્તી શકે છે. જો અહીં રિડક્શન થયું છે એટલે અહીં એ કેથોડ તરીકે છે. અને જો તમે ઊંધું જો કે H2 માંથી H++ ઇલેક્ટ્રોન આ તરફ જઈએ તો એનું ઓક્સિડેશન પણ જોઈ શકાય છે. આમ તમે સંદર્ભ વિદ્યુતધ્રુવને કેથોડ તરીકે અને એનોડ તરીકે બંને તરીકે યુઝ કરી શકો છો. હવે જે આપણે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ જે આ જે ડાયાગ્રામ જોયો છે એ ડાયાગ્રામની રચના કઈ રીતે, એ શોર્ટમાં મેં અહીં દર્શાવી છે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ કઈ રીતે બનાવી શકાય. તો પ્લેટિનમ બ્લેકનું પડ ચડાવેલ પ્લેટિનમ વિદ્યુતધ્રુવ લેવામાં આવે છે. તો આ રહ્યો આપણો પ્લેટિનમ વિદ્યુતધ્રુવ. ત્યારબાદ બીજું શું છે કે વિદ્યુતધ્રુવને એસિડના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે. તો એસિડ કયું છે તો આપણને ખબર છે કે આ જે આપણું છે તે એસિડનું દ્રાવણ છે. અને ત્રીજો મુદ્દો તમે જોઈ શકો છો કે શુદ્ધ હાઇડ્રોજન વાયુ તેમાંથી પસાર કરવામાં આવે છે. તો આ તમે જોઈ શકો છો કે શુદ્ધ હાઇડ્રોજન વાયુ અહીંથી પસાર કરવામાં આવે છે. તો આ એક રચના થઈ કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ. અને જે અંદર H2 વાયુ જે લેવામાં આવે છે તે 1 બાર તરીકે લેવામાં આવે છે એમનું પ્રેશર. અને જે આપણું જે એસિડનું સોલ્યુશન એની સાંદ્રતા 1 મોલર લેવામાં આવે છે. તો આમ તમે આ રચના જોઈ છે એ શેની છે, તો સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ અથવા તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ. આમ જ્યારે આપણે કોઈ એક અર્ધકોષનો પોટેન્શિયલ માપવો હોય વ્યક્તિગત તો એનો માપી શકવાના નથી. તો આપણે સંદર્ભ તરીકે બીજો અર્ધકોષ ન હોય તો આપણે હાઇડ્રોજનનો વિદ્યુતધ્રુવ લઈ શકીએ છીએ. અને હાઇડ્રોજનના વિદ્યુતધ્રુવનો પોટેન્શિયલ આપણે કેટલો લેવાનો છે, તો 0 લેવાનો છે. આમ આપણે બીજા અર્ધકોષ જે આપણી પાસે હોય છે અવેલેબલ એના અર્ધકોષના પોટેન્શિયલનું માપન આપણે કરી શકીએ છીએ. હવે એક ઉદાહરણ દ્વારા આપણે આને સમજીએ. તો સૌ પ્રથમ તો આપણે જે રીતે અર્ધકોષ જે દર્શાવીએ છીએ કે ધારો કે આપણી પાસે ઝેડએન હતો, ઝેડએનનું ઓક્સિડેશન કરીએ, એનોડ તરીકે આપણે ઝેડએન લઈએ, એનોડ તરીકે શું લઈએ, ઝેડએન લઈએ. તો એ કઈ રીતે દર્શાવતા હતા આપણે, Zn+2 આ સોલિડ અને આ એક્વિયસ. અને કેથોડ તરીકે આપણે જ્યારે Cu લેતા હતા ત્યારે શું કરતા હતા, Cu+2 એક્વિયસ અર્ધકોષ, Cu સોલિડ, આ રીતે દર્શાવતા હતા. તો એ જ રીતે હાઇડ્રોજનને એનોડ અને કેથોડ તરીકે કઈ રીતના દર્શાવી શકાય, તો પ્લેટિનમનો વિદ્યુતધ્રુવ લેવામાં આવે છે, પ્લેટિનમ સોલિડ અર્ધકોષ H2 આપણે એનોડ તરીકે દર્શાવીએ છીએ. એટલે 0 માંથી ચાર્જ વધે છે એટલે H2 અને એ ગેસ છે અને 1 બાર તરીકે, અને એમાંથી અર્ધકોષ H+ અને એ આયન બન્યો એટલે એક્વિયસ ફોર્મમાં આવે છે. તો આ થઈ એનોડ માટેની કે 0 માંથી પ્લસ. પ્લેટિનમ તો લખવામાં આવે જ છે કારણ કે પ્લેટિનમનો વિદ્યુતધ્રુવ અંદર લેવામાં આવે છે. એટલે કેથોડ તરીકે હોય ત્યારે શું કરશે, પ્લસ ચાર્જમાંથી 0 ચાર્જમાં જશે એટલે પ્લસમાંથી 0માં ગયો, પ્લસ છે એટલે આપણી પાસે આયન છે, આયન એટલે એક્વિયસ ફોર્મ, અને અહીં આપણી પાસે H2 ગેસ છે એટલે એ 1 બાર અને આ 1 મોલર. તો આ રીતે એનોડ અને કેથોડ તરીકે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવને કોષ પ્રક્રિયામાં આ રીતે દર્શાવવામાં આવે છે. હવે આપણે એનું ઉદાહરણ લઈએ અને એનું પોટેન્શિયલ કાઢવાની કોશિશ કરીશું. તો તમે જોઈ શકો છો કે અહીં એક ઉદાહરણ દર્શાવ્યું છે. એ ઉદાહરણમાં મેં 2 અર્ધકોષ લીધા છે. એક છે આપણો હાઇડ્રોજનનો એ સંદર્ભ તરીકે, અને મારી પાસે માત્ર એક જ અર્ધકોષ હતો Cuનો. તો મારે Cuનું માપન કરવું હોય, Cuના વિદ્યુત પોટેન્શિયલ માપન કરવું હોય તો એ માત્ર વ્યક્તિગત અર્ધકોષનો થઈ શકવાનું નથી. એટલે મેં શું કર્યું, હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ સાથે એને જોડી દીધો. આમ તમે જોઈ શકો છો
કે પીટી H2H+, એટલે H2 માંથી H+ માં ગયો, એટલે આપણી પાસે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ એ કેવો છે તો એનોડ તરીકે છે, બરાબર. અને Cu+2 માંથી Cu0 માં ગયો, એટલે આ કેવો છે આપણી પાસે કેથોડ તરીકે છે. તો આપણને હવે ખબર છે કે Cu નો પોતાનો પોટેન્શિયલ કેટલો છે, આપણે ઘણીવાર વાત કરી ગયા છે, કેટલો છે એનો 0.34 વોલ્ટ. તો હવે આપણે સૂત્રમાં મૂકીએ કે E0 સેલ બરાબર E0 કેથોડ માઇનસ E0 એનોડ. તો હવે કેથોડ તરીકે શું છે આપણી પાસે Cu છે, તો અહીં 0.34 દર્શાવીશ, ઓછા આપણે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવનું મૂલ્ય કેટલું લેવાનું છે તો 0 જ લેવાનું છે, એ આપણે 0 સ્વીકારી લીધેલું છે. તો 0.34 ઓછા 0.0, તો આપણી પાસે આન્સર કેટલો આવશે 0.34 વોલ્ટ. આમ જ્યારે આપણી પાસે માત્ર એક જ વ્યક્તિગત અર્ધકોષ હોય તો આપણે એ અર્ધકોષને બીજા સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ અથવા તો સંદર્ભ વિદ્યુત તરીકે હાઇડ્રોજન વિદ્યુત સાથે જોઈન્ટ કરીને આપણે એનો પોટેન્શિયલ માપી શકીએ છીએ. એક બીજું ઉદાહરણ લઈએ. તમે જોઈ શકો છો કે અહીં મેં ઝેડએનનું ઉદાહરણ લીધું છે. ધારો કે ઝેડએનનો મારી પાસે વ્યક્તિગત વિદ્યુતધ્રુવ હોય અને બીજો એ અર્ધકોષ બીજા સાથે જોડાયેલો ન હોય અને મને ઝેડએનનો જો મારે પોટેન્શિયલ માપવો હોય તો કઈ રીતે માપી શકાય? જો વ્યક્તિગતનો માપવો તો મુશ્કેલ છે, માપી જ ન શકાય. તો આપણે શું કરીએ, એને હાઇડ્રોજન સાથે એને જોડી દઈએ આ ક્ષાર સેતુ દ્વારા. તો શું થાય, અહીંયા જોઈ શકો તમે કે હાઇડ્રોજન અહીં પણ 0 માંથી પ્લસમાં એટલે એનોડ તરીકે, અને અહીં +2 માંથી 0 માં ઝેડએન, એટલે કે અહીં રિડક્શન થયું છે, એટલે કે કેથોડ તરીકે. હવે તમે જોઈ શકો છો કે આપણે ખબર જ છે ઝેડએનનું જે પોટેન્શિયલ છે એ કેટલો છે -0.76 છે, એ આપણે જાણીએ છીએ. અને હાઇડ્રોજનનો કેટલો મૂકવાનો છે 0. તો આમ બંનેનો તફાવત આપણે મેળવી શકાય. તો કેવી રીતે મેળવી શકાય? તો આપણી પાસે સૂત્ર છે. તો કેથોડ તરીકે આપણી પાસે શું છે ઝેડએન, તો અહીં મૂલ્ય મૂકીશું -0.76 ઓછા 0, તો આપણને આન્સર શું મળશે -0.76. તો આમ જ્યારે આપણી પાસે માત્ર એક જ વ્યક્તિગત અર્ધકોષ હોય અને એ અર્ધકોષનું જો પોટેન્શિયલ મેળવવું હોય તો એ માત્ર વ્યક્તિગત અર્ધકોષ હોય તો ન મેળવી શકાય. તો એની સાથે આપણે સંદર્ભ વિદ્યુતધ્રુવ જોડવો પડે, અને એ સંદર્ભ વિદ્યુતધ્રુવ તરીકે આપણે વિદ્યુત રસાયણમાં શેનો ઉપયોગ કરીશું તો હાઇડ્રોજન વિદ્યુતધ્રુવનો ઉપયોગ કરીશું. અને આ હાઇડ્રોજન વિદ્યુતધ્રુવને આપણે કેથોડ તરીકે પણ લઈ શકાય છે અને એનોડ તરીકે પણ લઈ શકાય છે. આપણાને જેવી જરૂર હોય એ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરી શકાય, અને એનું મૂલ્ય આપણે શૂન્ય સ્વીકારવામાં આવ્યું છે. તો આઈ હોપ તમને આજના આ લેક્ચરમાં વિદ્યુતનું પોટેન્શિયલ જ્યારે વ્યક્તિગત અર્ધકોષ હોય ત્યારે કઈ રીતે માપી શકાય એ સમજ પડી હશે. આમ આજે આપણા લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ એટલે કે હાઇડ્રોજન સંદર્ભ વિદ્યુતની રચના અને એનું કાર્ય અને વિદ્યુતનું પોટેન્શિયલ જ્યારે વ્યક્તિગત અર્ધકોષ હોય ત્યારે કઈ રીતે માપી શકાય એના વિશે વાત કરી છે. તો તમને ખબર પડી હશે, અને ન ખબર પડે તો મને કોમેન્ટ બોક્સમાં આવીને તમે પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.